હવે શું ફટાફટ ફ્લિપ કરવાની જ બેટા. ડન પીહુ? યસ બેટા. આ બુકમાં મેં એક વર્ડ છે એ મેડાઈ છે, મેરેજ છે અને માડાઈ, મેરેજ અને ફાધર વર્ડ છે. અને આ બુકની પાછળ જોઈશું આપણે તો આપણે બુકની પાછળ જોઈશું તો રેડ કલરનું કંઈક કશું રેક્ટેંગલ હશે અને એમાં કશું લખ્યું હશે અને વ્હાઈટ કલરથી લખ્યું હશે. અને આપણે જોઈશું તો બુકની સાઈડમાં બી કશું વ્હાઈટ કલરનું લખ્યું હશે. અને પછી આપણે ફ્રન્ટ પેજ જોઈશું તો એના એક રેક્ટેંગલમાં એક નાનું સર્કલ છે યલો કલરનું કોર્નરમાં નીચે છે અને એમાં બ્લેક કલરથી કશું લખ્યું છે. અને પછી એક માણસ છે જે સ્ટીલનો ડબલો લઈ દીધો છે અને એની પાછળ કોઈ ડરાવનો માણસ આમ હવામાં ઉડતું આમ છે. અને બુકની પાછળ જોઈશું તો રેક્ટેંગલ જે હતું ને એમાં વ્હાઈટ કલરથી લખ્યું તો છે અને એની નીચે એક નાનું રેક્ટેંગલ છે વ્હાઈટ કલરનું અને એ પાતળું છે રેક્ટેંગલ અને એમાં નાનું બ્લેક કલરનું લખ્યું છે. યસ, વેરી ગુડ બેટા. અને આપણે જોઈશું તો આપણે બુકની અંદર જોઈશું તો બહુ બધા પિક્ચર્સ હશે બટ આપણે ફ્રન્ટ પેજે પિક્ચર જોઈશું તો આપણને એક માણસ આપણે જે પહેલું પેજ ઓપન કરે તો એવું સેમ પિક્ચર એ બુકની અંદર હવે પિક્ચર હશે. અને પછી આમાં જે છે અને આ બુકની અંદર જે છે એમાં મેં એક પિક્ચર જોયું. એક પેજ થઈ ગયું તો બીજું પેજ ટર્ન કરીને ત્રીજું પેજ આપણે થર્ડ પેજ જોઈશું તો એમાં એક આપણને પિક્ચર દેખાશે. એમાં એક ગર્લ છે યા બોય છે એને બ્લુ કલરની ટી-શર્ટ પહેરી છે અને બેકગ્રાઉન્ડ
મોર્નિંગ છે, મતલબ કે સવારે છે, અને અને સ્માઇલ કરે છે. યસ વેરી ગુડ બેટા પીહુ. અને પછી એમાં એક પિક્ચર હશે. એ પછીના મેં જે પિક્ચર બતાવ્યો એનું બીજું પેજ, એની પાછળનો પેજ ટર્ન કરી જોશું તો આપણને એક ઘર મળશે. એ પિંક કલરના ટી શર્ટ યા સાડી છે, સાડી પહેરી છે એને, અને બ્લાઉઝ જે છે એ ડાર્ક પિંક કલરનો છે, અને સાડી જે છે એ લાઇટ પિંક કલરની છે, ત્યાં થોડી પર્પલિશ કલરની છે, અને થોડી સોફ્ટ છે, મતલબ અચાનકથી સોફ્ટ થઈ ગઈ છે, અને એ આમ છે, અને એની આંખ જે છે એની નજર ઉપર છે, અને મોઢું સીધું છે, ખાલી થોડું ઉપર છે, અને એનું આસપાસ બેકગ્રાઉન્ડ જે છે એ બધું ખાવાનાથી ભરેલું, કેળા ને મેંગો ને એવું બધું. અને પછી એના આપણે થોડા પેજીસ ટર્ન કરી જોઈશું તો આપણને એક પિક્ચર, તો થોડા પેજીસ ટર્ન કરી જોઈશું તો પાછળ પેજ ટર્ન કરી જોઈશું તો ત્યાં એક માણસ હોય, ઓરેન્જ કલરનું કુર્તું પહેર્યું હોય, અને એક માણસ ઊભો હોય, અને જગ્યા ઊભો થોડી સુનસાન, અને ત્યાં કોઈ હોય નહીં. થોડા પેજ અગર આપણે ટર્ન કરી જોઈશું તો, અને પછી બુકની અંદર જે છે, બુકની બહાર જે છે, એ બુકની બહાર જે ફર્સ્ટ પેજ જે છે ને, એ બુક છે ને એ થોડું એની પૂંછડી છે, પૂંછડી નથી, મારે જીન જેવી છે, સાપ જેવી છે, જીન જેવી, અને જીન નીકળે ને એવી જીન જેવી છે, અને પાછળ પડી ગઈ છે એ માણસમાં, અને બ્લુ કલરની છે, અને એની નજર એ માણસ ઉપર જ છે, અને માણસે બી તલવાર લીધી છે, અને આપણે બુકના આપણે લાસ્ટ પેજે આપણે જોઈશું તો લાસ્ટ પેજે એક બ્લુ કલરની નાની બર્ડ હોય છે, એક બર્ડ હોય છે બ્લુ કલરની. લાસ્ટ પેજે જોઈશું તો બ્લુ કલરની એક બર્ડ હોય. પછી બુકની પાછળ જે છે એ લાઇટ બ્લુ છે, લાઇટ બ્લુ અને થોડું ડાર્ક બ્લુ, બે થોડું મિક્સ છે. આપણે લાસ્ટ પેજ જોઈશું તો, અને લાસ્ટ પેજના આપણે કોર્નર જોઈશું તો QR કોડ તો નથી પડી ગયેલા, વ્હાઇટ કલરનું કશું QR કોડ જેવું છે, અને એ શું છે ખબર નહીં, બટ એ છે. અને બુકનું નામ બી લખ્યું છે, અને બુકનું નામ ઓરેન્જ કલરથી લખ્યું છે અને બુકનું નામ લાસ્ટ પેજે યા ફ્રન્ટ પેજે, બે પેજ ફ્રન્ટ અને લાસ્ટ પેજમાં એ બુકનું નામ લખ્યું હશે, એ ઓરેન્જ કલરનું લખ્યું હશે. શું નામ લખ્યું બેટા બુકનું? બુકનું નામ એ વાંચતા તો નહીં આપો, એનું સ્પેલિંગ કહું? હા બોલ ને બેટા. BIKRAN વિક્રમ, BETAL. વેરી ગુડ, સુપર. અને આ બુકની અંદર જે છે, અંદરમાં એક પિક્ચર છે કે એક માણસ છે, અને એક છોકરી છે, એ બેઓ એક બેન્ચ પર બેસે છે. યસ. અને આપણે કોઈ બી પેજ જોઈશું તો કોઈ બી પેજના બોર્ડરે એક યલો કલરની આમ લાઈનો હશે, અને લાઈનો હશે ને, અને એના થોડુંક એને બોર્ડર હશે ને, એ બોર્ડર માટે લાઈના
હશે. યસ. અને બુકની સાઈડમાં આપણે જોઈશું તો સ્ટોરીઝ ઓફ વિમલ ગીતા એવું લખ્યું હશે. બુકની સાઈડમાં એવું લખ્યું હશે સ્ટોરી ઓફ વિમલ ગીતા એવું લખ્યું હશે. અને જે લખ્યું હશે એ વ્હાઈટ કલરનું